ભારતનો એક તેજસ્વી સિતારો જે આઈઆઈટી મદ્રાસ જેવી સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ બનવાનું સપનું સેવી રહ્યો હતો અને જેની આંખોમાં અમેરિકાની ધરતી પર ભારતનું નામ રોશન કરવાની તમન્ના હતી, તે અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ જાય છે. કેનેડાની પહાડીઓ અને લેક એન્ઝાના કિનારે એવું તો શું બન્યું કે એક આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો? શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? આ ઘટનાનો પર્દાફાશ કરીશું, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. મૂળ કર્ણાટકના રહેવાસી અને માત્ર 22 વર્ષની નાની ઉંમરના સાકેત શ્રીનિવાસૈયા એક અત્યંત બુદ્ધિશાળી વિદ્યાર્થી હતા. તેમણે 2 વર્ષમાં 25માં આઈઆઈટી મદ્રાસમાંથી બીટેક પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે ખાતે માસ્ટર્સ કરવા માટે ગયા. સાકેતનું શૈક્ષણિક કરિયર ખૂબ જ ઉજ્જવળ હતું અને તેઓ ગ્રીન ટેકનોલોજી પર સંશોધન કરીને દેશ માટે કંઈક નવું કરવા માંગતા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. 9 ફેબ્રુઆરી 2026ના રોજ સાકેત અચાનક ગુમ થઈ જાય છે. તેમને છેલ્લી વખત બર્કલે હિલ્સના લેક એન્ઝા વિસ્તારમાં હાઇકિંગ કરતા જોવામાં આવ્યા હતા. જ્યારે તેઓ લાંબા સમય સુધી પરત ન ફર્યા ત્યારે તેમના રૂમમેટ બનીત સિંહે સોશિયલ મીડિયા પર તેમની શોધખોળ માટે આજીજી કરી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી. પોલીસ તપાસ દરમિયાન એક વિચિત્ર વળાંક આવ્યો. જ્યારે સાકેતની બેગ, જેમાં તેમનો પાસપોર્ટ અને લેપટોપ હતા, તે એક અજાણ્યા ઘરના દરવાજા પાસે બિનવારસી હાલતમાં મળી આવ્યા. 11મી ફેબ્રુઆરીના રોજ સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે અત્યંત દુઃખ સાથે પુષ્ટિ કરી કે સાકેતનો મૃતદેહ મળી આવ્યો છે. અત્યારે હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ એટલે કે ઓટોપ્સીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શંકાસ્પદ એટલે કે ફોજદારી પ્રવૃત્તિ જણાઈ નથી, પરંતુ પહાડી વિસ્તારમાં લપસી પડવાથી અકસ્માત થયો હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ભારતીય દૂતાવાસ અત્યારે સાકેતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમના પાર્થિવ દેહને ભારત મોકલવા માટે એટલે કે રિપેટ્રિએશનની પ્રક્રિયા માટે તમામ પ્રકારની કાયદાકીય અને લોજિસ્ટિક સહાય પૂરી પાડી રહ્યું છે. આ ઘટનાએ અમેરિકામાં ભણતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સોશિયલ મીડિયા પર લોકો સાકેત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. સાકેત જેવા તેજસ્વી યુવાનનું આમ અકાલે અવસાન થવું એ માત્ર એક પરિવારની ખોટ નથી, પરંતુ આખા રાષ્ટ્ર માટે, દેશ માટે એક મોટા જ્ઞાનની ક્ષતિ છે. અમે આશા રાખીએ છીએ કે સાકેતના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને તપાસમાં સત્ય બહાર આવે, કારણ કે આ એક કેસ એવો નથી જ્યાં આપણે એક તેજસ્વી વિદ્યાર્થી ગુમાવ્યો હોય. ટ્રમ્પ પ્રશાસનમાં એક પછી એક આવા કેસ બની રહ્યા છે. ત્યારે આ અંગે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.